હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે ઇંગ્લિશ ગ્રામર ભણીએ. અગાઉના વિડીયોમાં આપણે ચેન્જ ધ વોઇસ જોઈ ચૂક્યા છીએ, જે આપણા પેપરમાં ડુ એઝ ડાયરેક્ટેડ નામની સૂચનાથી પૂછવામાં આવે છે. ડુ એઝ ડાયરેક્ટેડમાં બે પ્રકારના પ્રશ્નો આવે છે, બે માર્કના. ચેન્જ ધ ટેન્સ અથવા તો ચેન્જ ધ વોઇસ. તો હવે ટેન્સ ચેન્જ કરવાનો છે કે પછી વોઇસ ચેન્જ કરવાનો છે, એના માટે મેં ગયા વિડીયોમાં તમને સમજૂતી આપી હતી. તેમ છતાં એકવાર આપણે ફરીથી સમજી લઈએ કે જો ટેન્સ ચેન્જ કરવાનો હોય તો આ જે શબ્દો છે અહીંયા આપણું સ્ટાર્ટિંગથી જેટલું પણ લખાય છે 2-3 શબ્દો, એ જ શબ્દો આપણને સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલા હોય, માત્ર ક્રિયાપદના રૂપમાં ચેન્જ થાય. ફોર એક્ઝામ્પલ અહીંયા પ્રણવ ઇન્વેન્ટેડ છે તો સ્ટાર્ટ લાઈક ધીસમાં આપ્યું હોય પ્રણવ ઇન્વેન્ટ્સ અથવા તો પ્રણવ વિલ ઇન્વેન્ટ, આવી રીતે ટેન્સ ચેન્જ કરેલું આપ્યું હોય તો આપણે ટેન્સ ચેન્જ કરવાનું છે એમ સમજીશું. જ્યારે અહીંયા તમે ધ્યાનથી જુઓ કે પ્રણવ ઇન્વેન્ટેડ અ વોચ એવું વાક્ય શરૂઆતમાં છે, જ્યારે આપણે કરવાનું છે અ વોચ વોઝ ઇન્વેન્ટેડ, એટલે કે પ્રણવના નામની જગ્યાએ પ્રણવ લખ્યું નથી, કોઈક પાછળનો શબ્દ એ અહીંયા આપેલો છે. તો આવું જ્યારે થાય છે ત્યારે સમજવાનું કે આપણે ટેન્સ ચેન્જ નથી કરવાનું, પરંતુ વોઇસ ચેન્જ કરવાનું છે. સેમ વે આ બીજા 2 એક્ઝામ્પલમાં પણ જુઓ. દર્શન વોઝ કલેક્ટિંગ સમ પોસ્ટલ સ્ટેમ્પ્સ, તો દર્શનથી વાક્ય શરૂ થાય છે, આપણા જવાબમાં પહેલા શબ્દમાં દર્શન એવું આવ્યું નથી, પાછળના કોઈક શબ્દો આવે છે સમ પોસ્ટલ સ્ટેમ્પ્સ, એટલે આપણે સમજવાનું કે આમાં ટેન્સ ચેન્જ નહીં પરંતુ વોઇસ ચેન્જ કરવાનો છે. સેમ વે અહીંયા જીનલ કોલ્ડ નીપા, જીનલથી વાક્ય અહીંયા શરૂ નથી થતું, પાછળનો શબ્દ નીપાથી વાક્ય શરૂ થયું છે. તો આવી રીતે આપણે કમ્પેર કરીશું સૌથી પહેલાં કે આપણે શું કરવાનું છે, ટેન્સ ચેન્જ કરવો કે પછી વોઇસ ચેન્જ કરવો. તો આ રીતે ખ્યાલ આવે છે કે વોઇસ ચેન્જ કરવાનો છે. તો આપણે અગાઉ તો વિડીયોમાં જોઈ ચૂક્યા છે, આજે ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. જો તમે ભૂલી ગયા હો તો આગળના વિડીયો પહેલાં જોઈ લેવા પડશે. એમાં જે આપણે ટેબલ ડ્રો કરાવડાયું છે કે એક્ટિવ વોઇસમાં જો આવા ક્રિયાપદ હોય તો પેસિવમાં શું થાય. ટેન્સ વાઇઝ આપણે ટોટલ 8 ટેન્સના એક્ઝામ્પલ આપ્યા છે ઈટવાળી ક્રિયાપદ વડે. તો એ તમે એકવાર રિવાઇઝ કરી લો, એના ઉપરથી જ આપણને આ વોઇસ ચેન્જ કરવાનો ખ્યાલ આવશે. જોઈ લઈએ છે કે આ એક્ઝામ્પલમાં આપણે શું કરી શકીએ. તો ટેન્સ ચેન્જ કરવાનો હોય એ જ રીતે વોઇસ ચેન્જ કરતી વખતે પણ આપણું સૌથી પહેલું કામ હશે ક્રિયાપદને શોધવાનું. તો એને આપણે પેપરમાં હાઇલાઇટ કરી દઈશું કે પહેલા વાક્યમાં કઈ ક્રિયા છે, પ્રણવ ઇન્વેન્ટેડ વોચ, તો ક્રિયા આ રહી. બીજા વાક્યમાં વી કેન સેન્ડ મેસેજ, તો કેન અને કેન સેન્ડ એ ક્રિયા થઈ છે. પછી વી રિસીવ ઈમેલ ઓન ઇટ, તો રિસીવ એ ક્રિયા થઈ. આ રીતે આપણે ક્રિયા પહેલાં ઓળખીશું. હવે પેસિવ કરવા માટેની વાક્ય રચના. એક્ટિવ આપ્યું છે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અધર વર્ડ. જ્યારે આપણે પેસિવ કરીશું પહેલા નંબરે ઓબ્જેક્ટ, પછી વર્બ, પછી સબ્જેક્ટ, પછી અધર વર્ડ્સ, વધારાના શબ્દો આવે. પેસિવ વાક્ય હંમેશા ઓબ્જેક્ટથી જ શરૂ થશે. તો આપણે આપણા વાક્યમાં ઓબ્જેક્ટ શું છે એ શોધવું પડશે. તો મેં તમને અગાઉ જણાવ્યું હતું કે જે વર્બ આપ્યું છે આ વર્બને આપણે હાઇલાઇટ કર્યું. વર્બનો તમે 2 રીતે પ્રશ્ન પૂછો. વર્બનો હું વડે પ્રશ્ન પૂછો. હું એટલે કોણ. ઇન્વેન્ટ કરવાની વાત છે તો કોણ ઇન્વેન્ટ કરે છે શોધવાની વાત છે. કોણે શોધ્યું? તો પ્રણવ. તો કોણ વડે જે જવાબ મળે છે એને આપણે સબ્જેક્ટ કહીશું, સબ્જેક્ટ. અને શું શોધ્યું, શું વડે પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે છે એને આપણે ઓબ્જેક્ટ કહીશું. તો અહીંયા ઓબ્જેક્ટ વોચ છે, સબ્જેક્ટ છે પ્રણવ. તો આ થયું ઓબ્જેક્ટ, આ વર્બ અને આ સબ્જેક્ટ. આવું આપણે દરેક વાક્યમાં કરી લઈશું. સૌ પ્રથમ આપણું કામ આ જ હશે. બીજા વાક્યમાં જોઈએ વી કેન સેન્ડ મેસેજ. સેન્ડ એટલે મોકલવી, મોકલવાની ક્રિયા. કોણ મોકલી રહ્યું છે? વી. તો વી એ સબ્જેક્ટ થયું. શું મોકલાઈ રહ્યું છે? મેસેજ. તો મેસેજ એ ઓબ્જેક્ટ થયું. એટલે આપણે આની જરૂર પડશે. થ્રુ ઇટ એ વધારાના શબ્દો થયા, તો એને આપણે એમને એમ જ રાખીશું, કંઈ ચેન્જ કરવાનો નથી. નેક્સ્ટ જોઈએ વી રિસીવ ઈમેલ ઓન ઇટ. રિસીવ પ્રાપ્ત કરવું. કોણ પ્રાપ્ત કરે છે? વી. તો આ થઈ ગયો સબ્જેક્ટ. શું પ્રાપ્ત કરવાનું છે? તો ઈમેલ, એટલે આ થયો ઓબ્જેક્ટ. ઓન ઇટ વધારાના શબ્દો થયા. તો વધારાના શબ્દોમાં આપણે કોઈ ચેન્જ લાવીશું નહીં, જેમનું છે એમ જ રાખી મૂકીશું. હવે આપણે પેસિવ કેવી રીતે કરશું એ જોઈ લઈએ. આટલું કરી લીધા બાદ હવે આપણે
આપણી વાક્ય રચના મુજબ ઓબ્જેક્ટ પછી વર્બ પછી સબ્જેક્ટ એમ લખીશું. તો સૌ પ્રથમ આપણે અહીંયા આન્સર લખવો હોય તો આપણા વાક્યમાં પહેલું ઓબ્જેક્ટ છે અ વોચ. જુઓ આન્સરમાં પણ આપણને એ જ આપ્યું છે, અ વોચથી વાક્ય શરૂ કરીને આપ્યું છે. તો આપણો જવાબ સાચો છે એમ આપણે માનવાનું. તો અ વોચ ઓબ્જેક્ટ પછી વર્બ આવશે. તો અહીંયા વર્બ છે ઇન્વેન્ટેડ. તો હવે આપણે પેલા ટેબલમાં જોઈશું કે કોઈ ભૂતકાળ આપ્યો છે તો એનું પેસિવ શું થાય. પેસિવમાં હંમેશા એક્શન વર્બ પાસ્ટ પાર્ટિસિપલ જ આવશે, પણ એક્શન વર્બની આગળ હેલ્પિંગ વર્બ મૂકવું પડે. તો પાસ્ટ ફોર્મ ઓફ વર્બ હોય તો પેસિવ થાય વોઝ અથવા વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો જુઓ તમને જવાબમાં એક જવાબ આપી દીધો છે વોઝ ઇન્વેન્ટેડ, કારણ કે વોચ છે તો વોચની સાથે વોઝ. વોચ વોઝ ઇન્વેન્ટેડ આ ઓબ્જેક્ટ થયું, આ વર્બ થયું. હવે શું આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ છે પ્રણવ. તો સબ્જેક્ટની આગળ આપણે પેસિવ કરતી વખતે બાય લખવું જરૂરી છે. બાય પ્રણવ. આ રીતે એક વાક્ય પૂરું થયું. આ ક્રિયા કેવી રીતે આવી એ તમારે ટેબલ જોવો પડશે. ટેબલમાં આપણે અગાઉ એક્સપ્લેન કરેલું છે તો તમે જોઈ શકો છો. ન ખ્યાલ આવે તો આપણી સ્કૂલનું જે પણ આપણી ચેનલ બનાવી છે એના પ્લેલિસ્ટમાં તમારે જોવાનું છે. એમાં તમને આ વિડીયો મળી રહેશે ચેન્જ ધ વોઇસ. એ વિડીયો પહેલાં જોઈ લો, ત્યારબાદ તમે અહીંથી આગળ વધી શકો છો. હવે આગળનું સેન્ટેન્સ વી કેન સેન્ડ મેસેજ. તો પહેલા નંબરે લખીશું ઓબ્જેક્ટ. તો અહીંયા લખવામાં આવશે મેસેજ. કેન આપ્યું છે, કેન અને મેઇન વર્બ. તો તમે જોશો કે ટેબલમાં આપણે કેન લખાવડાયું નથી, પણ કેન એ પણ એક હેલ્પિંગ વર્બ છે, સહાયકારી ક્રિયાપદ. તો જે જગ્યાએ આપણે વિલ લખ્યું છે એ જગ્યાએ આવા કોઈ પણ મોડલ ઓક્ઝિલરી સમાન જ આવશે એવું માની લેવાનું. એટલે કેનની જગ્યાએ વિલ હોય તો વિલ માટે આપણે શું કરીએ, વિલ સેન્ડ આપ્યું હોય તો આપણે પેસિવ કરીશું વિલ બી સેન્ટ. તો અહીંયા કેન સેન્ડ આપ્યું છે તો આપણું પેસિવ થશે કેન બી સેન્ટ. તો કેનનું કેન રાખીશું, વચ્ચે બી ઉમેરવો પડે અને સેન્ડનું પાસ્ટ પાર્ટિસિપલ થશે સેન્ટ. આ આપણી ક્રિયા થઈ. બાય કરીને સબ્જેક્ટ આવશે. તો બાય સબ્જેક્ટ અહીંયા છે વી. વીનું પેસિવ કરીશું ત્યારે થઈ જશે અસ. બાકીના શબ્દો હજુ બાકી છે. થ્રુ ઇટ. તો એને અંતે આપણે લખી દેવાના છે. આમ આપણું વાક્ય પૂરું થાય. મેસેજ કેન બી સેન્ટ બાય અસ થ્રુ ઇટ. ત્રીજું વાક્ય વી રિસીવ ઈમેલ ઓન ઇટ. આપણું ઓબ્જેક્ટ છે ઈમેલ. ઈમેલ વર્બ આવશે રિસીવ. મેઇન વર્બ આવ્યું છે. મેઇન વર્બ હોય તો એનું પેસિવ થાય એમિઝાર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો ઈમેલ સાથે આપણે ઇઝ લખીશું. ઇઝ પાર્ટિસિપલ થશે રિસીવ્ડ. ઈમેલ ઇઝ રિસીવ્ડ સબ્જેક્ટ. સબ્જેક્ટની આગળ બાય. કોણ રિસીવ કરે છે વી. તો વીનું થઈ જશે અસ. બાય અસ. આ વધારાના શબ્દો બાકી રહી ગયા એને આપણે અંતે લખી દઈએ. તો આ રીતે એક પેસિવ કમ્પ્લીટ થાય. તો આના માટે તમારે જરૂરી વસ્તુ શું છે, સૌથી પહેલાં તો ટેબલ આવડવો જરૂરી છે. એક્ટિવમાં કેવું ક્રિયાપદ હોય તો એનું પેસિવ શું થાય એ સમજો. હવે જ્યારે એ સમજી ગયા બાદ આપણી પાસે પેસેજ આવે છે તો શોધવાનું છે કે ટેન્સ ચેન્જ કરવાનું છે કે વોઇસ. આપણને ખ્યાલ છે વોઇસ ચેન્જ કરવાનો છે. તો સૌથી પહેલું કામ છે વર્બ આઈડેન્ટિફાઈ કરો. ક્રિયા શોધો. ક્રિયાના બે પ્રશ્ન પૂછો, કોણ વડે અને શું વડે. જો આ શું વડે જવાબ મળે છે તો જ એ ક્રિયાનું પેસિવ થશે. જો શું વડે જવાબ ન મળતો હોય તો સમજવાનું કે એ ક્રિયાનું પેસિવ નહીં થાય. તો પછી એ વાક્ય એમનું એમ લખી દેવાનું. તો એ મુજબ આપણે કરતાં આપણે આ એક્ઝામ્પલ જોયું. ફરીથી ફટોફટ જોઈ લઈએ કે પ્રણવ ઇન્વેન્ટેડ અ વોચ, જેનું પેસિવ થશે અ વોચ વોઝ ઇન્વેન્ટેડ બાય પ્રણવ. વી કેન સેન્ડ મેસેજ થ્રુ ઇટ, જેનું પેસિવ થશે મેસેજ કેન બી સેન્ટ બાય અસ થ્રુ ઇટ. નેક્સ્ટ વી રિસીવ ઈમેલ ઓન ઇટ, જેનું પેસિવ થશે ઈમેલ ઇઝ રિસીવ્ડ બાય અસ ઓન ઇટ. આ રીતે હવે બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. દર્શન વોઝ કલેક્ટિંગ સમ પોસ્ટલ સ્ટેમ્પ્સ. તો પહેલા નંબરે આપણે વર્બ આઈડેન્ટિફાઈ કરીશું. વર્બ છે વોઝ કલેક્ટિંગ.
કલેક્ટ એટલે ભેગું કરવું. તો હવે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ શોધીએ. ભેગું કરવાનું છે. કોણ ભેગું કરી રહ્યું છે? દર્શન. તો દર્શન સબ્જેક્ટ થશે. શું ભેગું કરી રહ્યો છે? સમ પોસ્ટલ સ્ટેમ્પ્સ. તો આ આખું ઓબ્જેક્ટ આવશે. સમ પોસ્ટલ સ્ટેમ્પ્સ, કેટલાક પોસ્ટના સ્ટેમ્પ ભેગા કરી રહ્યો છે. તો આખું ઓબ્જેક્ટ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. હી વોઝ પુટિંગ ધેમ ઇન્ટુ અ બોક્સ કેરફુલી. ક્રિયા આવી છે વોઝ પુટિંગ. પુટ એટલે મૂકવાની ક્રિયા. કોણ મૂકી રહ્યું છે? હી. તો હી એટલે આપણો સબ્જેક્ટ થઈ ગયો. શું મૂકી રહ્યું છે? ધેમ. ધેમ એટલે કોની વાત છે? સમ પોસ્ટલ સ્ટેમ્પ. તો આ ધેમ એ આપણું ઓબ્જેક્ટ. ધેમ એટલે તેઓને. તેઓ કોણ? પોસ્ટલ સ્ટેમ્પ. તેને બોક્સમાં મૂકી રહ્યો છે. વધારાના શબ્દો જુઓ. ઇન્ટુ અ બોક્સ કેરફુલી. તો આ આપણા વધારાના શબ્દો જેને આપણે કોઈ ચેન્જ કરવાનો નથી. નેક્સ્ટ, ચિરાગ વોઝ ઓલ્સો હેલ્પિંગ હિમ. જુઓ, વોઝ અને હેલ્પિંગ. ઓલ્સો એ વધારાનો શબ્દ છે. જેમ છે એમ જ રાખવાનું. વોઝ હેલ્પિંગ. હેલ્પ એટલે મદદ કરવી. કોણ મદદ કરે છે? ચિરાગ. તો એ સબ્જેક્ટ. શું મદદ કરે છે? શું મદદ નથી આપી. પણ મદદ કોને થઈ રહી છે? તો હિમ, તેને. તો અહીંયા શુંનો જવાબ નથી, પણ હિમ વડે હિમ એ ઓબ્જેક્ટ થશે જરૂર. જ્યારે સજીવ આવે છે ઓબ્જેક્ટ તરીકે ત્યારે આ રીતની વાક્ય રચના થશે. જેમ કે તમે જુઓ, પોસ્ટલ સ્ટેમ્પ એ સજીવ નથી. ધેમ એ પણ પોસ્ટલ સ્ટેમ્પ માટે વપરાયું, તો એ પણ સજીવ નથી. તો સજીવ નથી એનો શું વડે ક્લિયરલી જવાબ થઈ જશે. પણ આનું પેસિવ થશે અને હિમ એ ઓબ્જેક્ટ છે. તો હેલ્પ વડે હેલ્પને લાગુ પડતું જો કોઈ શબ્દ છે, હેલ્પ એટલે મદદ, કોને મદદ થઈ રહી છે એ વડે જો આપણને ક્લિયર આન્સર મળે છે તો સમજો કે એ ઓબ્જેક્ટ છે, નહીંતર ઓબ્જેક્ટ નથી. પણ આપણી એક્ઝામની પેટર્ન વાઇઝ જોવા જઈશું તો આપણને આવી રીતે 3 વાક્યો આપેલા હશે. એક એક્ઝામ્પલ તરીકે આપેલું જ હશે. તો બાકીના 2 વાક્યમાં 2 ક્રિયાઓ એવી હશે કે જેનું પેસિવ થાય જ. તો એ મુજબ તમને ખ્યાલ આવવો જોઈએ કે એક વાક્યમાં એક છે, બીજા વાક્યમાં એક જ ક્રિયા છે, તો એ પેસિવ હશે જ. ભાગ્યે જ એવું થશે કે વધારાની ક્રિયા આપી હોય અને પેસિવ નહીં થતું હોય. તો આમાં થાય છે. જોઈ લઈએ છે હવે કેવી રીતે થશે. તો આપણું ઓબ્જેક્ટ, પહેલા વાક્યનું ઓબ્જેક્ટ છે સમ પોસ્ટલ સ્ટેમ્પ્સ. જુઓ, જવાબમાં પણ એ આપેલું જ છે. તો આપણું જવાબ સાચો બને છે એમ આપણે માની લઈશું. સમ પોસ્ટલ સ્ટેમ્પ્સ. ક્રિયા અહીંયા લખ્યું છે વોઝ કલેક્ટિંગ. વોઝવર આઈએનજી કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, જેનું પેસિવ થશે વોઝવર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો હવે અહીંયા પ્લુરલ ફોર્મ છે સ્ટેમ્પ્સ, બહુવચન છે, તો આપણે વોઝ નહીં લખીએ પરંતુ વર લખીશું, જે આપણને અહીંયાથી પણ ખ્યાલ આવી જાય છે. વર પછી બીઇંગ લખવું પડશે અને કલેક્ટિંગનું પાસ્ટ પાર્ટિસિપલ કલેક્ટેડ. વર બીઇંગ કલેક્ટેડ એ આપણું પેસિવ થયું. પાછળ સબ્જેક્ટની સાથે બાય, સબ્જેક્ટ છે દર્શન, તો બાય દર્શન. Some postal stamps were being collected by Darshan. Next, he was putting them into a box. ધેમ આવ્યું છે. જેમ ધેનું જ્યારે પેસિવ કરીશું તો ધેમ થાય, એમ ધેમનું પેસિવ કરીશું તો પાછું ધે થઈ જાય. ધે વર્બ આવ્યું છે વોઝ પુટિંગ. આઈએનજી વાળી ક્રિયા છે તો આપણે લખીશું વોઝ વર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો ધે અહીંયા પણ બહુવચન છે એટલે આપણે અહીંયા વર લખીશું. બીઇંગ, પુટિંગ પાસ્ટ પાર્ટિસિપલ થશે પુટ. વર બીઇંગ પુટ બાય સબ્જેક્ટ હીનું થઈ જશે હિમ. અધર વર્ડ્સ ઇન્ટુ અ બોક્સ કેરફુલી. ઇન્ટુ અ બોક્સ કેરફુલી. લાસ્ટ સેન્ટેન્સ, ચિરાગ વોઝ ઓલ્સો હેલ્પિંગ હિમ. હવે ઓબ્જેક્ટ જો થતું હશે કે નહીં એ આપણે ક્લિયર કરી લઈએ કે હિમ આપ્યું છે તો હિમનું એક્ટિવ આપણે કરીશું તો હી થઈ જશે. વોઝ વર આવવું જોઈએ, આઈએનજી છે તો હી સાથે તો વોઝ જ આવશે.
હવે અહીંયા જે રીતે વચ્ચે અલ્સો આપ્યું છે તો આપણે પણ વચ્ચે અલ્સો રાખીશું. હેલ્પિંગ માટે આપણે વચ્ચે બીંગ એડ કરવું પડશે. બીંગ, હેલ્પિંગનું પાસ્ટ પાર્ટિસિપલ હેલ્પ્ડ. બાય સબ્જેક્ટ તો ચિરાગ. તો આ રીતે વાક્ય થઈ શકે છે કે ચિરાગ દ્વારા તેને મદદ કરાઈ રહી હતી. આવું પોસિબલ થાય છે, મિનિંગફુલ વાક્ય થાય છે. તો ભલે અહીંયા વોટ વડે આન્સર નથી મળતો તેમ છતાંય પેસિવ તો થયું જ. બીજી એક વાત ધ્યાન રાખો કે આવી રીતે ક્રિયાની વચ્ચે કોઈ આવો અલ્સો કે ઓલવેઝ, ઓલરેડી એવા કોઈ શબ્દ આવતા હોય તો એને એ જ રીતે આપણે રાખવાનું. અહીંયા વોઝ પછી શબ્દ છે, આપણે પણ વોઝ પછી જ એ રાખવાનું. મતલબ કે આપણા જે આવા વધારાના વર્ડ આપણે એડ કરીએ છીએ, બી, બીંગ, હેવ, આ બધું આ એક્શન વર્બની સાથે જ હંમેશા આવવું જોઈએ. એવું નહીં થાય કે અહીંયા વોઝ બીંગ અલ્સો હેલ્પ્ડ, એવું થશે નહીં. અહીંયા એક જ શબ્દ રાખવાનો, બાકીના શબ્દો સાથે એક્શન વર્બની સાથે રહેશે. તો જોઈ લઈએ ફરીથી એકવાર. દર્શન વોઝ કલેક્ટિંગ સમ પોસ્ટલ સ્ટેમ્પ્સ, જેનું પેસિવ થશે સમ પોસ્ટલ સ્ટેમ્પ્સ વર બિંગ કલેક્ટેડ બાય દર્શન. હી વોઝ પુટિંગ ધેમ ઇન્ટુ અ બોક્સ કેરફુલી, જેનું પેસિવ થશે દે વર બિંગ પુટ બાય હિમ ઇન્ટુ અ બોક્સ કેરફુલી. નેક્સ્ટ, ચિરાગ વોઝ અલ્સો હેલ્પિંગ હિમ, જેનું પેસિવ થશે હી વોઝ અલ્સો બિંગ હેલ્પ્ડ બાય ચિરાગ. લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ છે. જીનલ કોલ્ડ નીપા. સબ્જેક્ટ, સૌથી પહેલું આપણું કામ છે વર્બને આઈડેન્ટિફાઈ કરવું. તો વર્બ છે કોલ્ડ. હવે આ તો સાવ સિમ્પલ થઈ ગયું. તમે વિચારો તો એની આજુબાજુમાં માત્ર એક એક શબ્દ જ આપ્યા છે. તો આગળનો શબ્દ શું હોય? સબ્જેક્ટ, અને પાછળનો શબ્દ હોય ઓબ્જેક્ટ. તેમ છતાં પણ આપણે આપણી ટ્રીક વાઇઝ જ કે કોલ એટલે બોલાવવાની ક્રિયા. કોણ બોલાવે છે? તો જીનલ બોલાવે છે. અને અહીંયા શું બોલાવે છે એ નથી થયું. જેમ અહીંયા થયું છે હિમવાળું, સેમ વસ્તુ કોને બોલાવે છે. પણ આ બોલાવવાની ક્રિયા કોના ઉપર લાગુ પડે છે એ આપણું ઓબ્જેક્ટ થશે. તો એ છે નીપા. તો અહીંયા પણ પેસિવ શક્ય થશે. નેક્સ્ટ, નીપા વોઝ રીડિંગ અ નોવેલ. વોઝ રીડિંગ એ વર્બ થયું. કોણ વાંચી રહ્યું છે? નીપા. તો નીપા સબ્જેક્ટ. શું વાંચી રહી છે? તો નોવેલ. એટલે અહીંયા નિર્જીવ વસ્તુ છે એનો વોટ વડે ક્વેશ્ચન કરવાથી આન્સર ક્લિયર મળી ગયો છે. તો જ્યારે જ્યારે સજીવ હશે ત્યારે જ તમને આવું પ્રશ્ન થશે. ઓબ્જેક્ટ તરીકે સજીવ હશે તો જ એનો શું વડે આન્સર નહીં મળે. દરેક નિર્જીવ વસ્તુ હશે એના માટે તો મળી જ જવાનો છે. સો શી ડીડ નોટ ગીવ એની રિસ્પોન્સ. ક્રિયા છે ડીડ ગીવ. ડીડ નોટ ગીવ એકચ્યુઅલી, પણ ડીડ ગીવ. હવે ગીવ એટલે આપવું. કોણે આપ્યું અથવા તો કોણે ન આપ્યું, કારણ કે નકાર છે. તો શી એટલે શી અહીંયા સબ્જેક્ટ થયો. શું ન આપ્યું? એની રિસ્પોન્સ. કોઈ રિસ્પોન્સ ન આપ્યો એટલે આ થઈ ગયું આપણું ઓબ્જેક્ટ. એની રિસ્પોન્સ એ ઓબ્જેક્ટ, અને સો એ વધારાનો શબ્દ. આવા વધારાના શબ્દો જે જગ્યાએ હોય આપણે એ જ જગ્યાએ રાખીશું. હવે જોઈ લઈએ એનો આન્સર. હું અહીંયા લખું છું. તો ઓબ્જેક્ટ છે નીપા. નીપાથી શરૂ કરીએ. નીપા, જુઓ આન્સરમાં તમને સ્ટાર્ટ લાઈક ધીસમાં પણ આપેલું જ છે કે નીપા વોઝ કોલ્ડ, એટલે આપણો જવાબ સાચો છે. નીપા એ ઓબ્જેક્ટ થશે એ વાત અહીંયા બરોબર છે. કોલ્ડ આપ્યું છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, તો એનું પેસિવ થાય વોઝ વર પાસ્ટ પાર્ટિસિપલ. તો નીપા છે એટલા માટે વોઝ આવશે, સિંગ્યુલર છે. નીપા વોઝ કોલ્ડ બાય કરીને સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ છે? જીનલ. નેક્સ્ટ સેન્ટેન્સ, નીપા વોઝ રીડિંગ અ નોવેલ. ઓબ્જેક્ટ શું છે? અ નોવેલ. તો આપણે અ નોવેલ. પછી વર્બ છે વોઝ રીડિંગ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, જેનું પેસિવ થશે વોઝ વર બીઇંગ પાસ્ટ પાર્ટિસિપલ. તો નોવેલ સાથે વોઝ આવશે. અ નોવેલ વોઝ બીઇંગ, અને રીડિંગનું પાસ્ટ પાર્ટિસિપલ રેડ. સ્પેલિંગ સેમ રહેશે, બોલાશે રેડ. વોઝ બીઇંગ રેડ.
સબ્જેક્ટની આગળ બાય, સબ્જેક્ટ છે નીપા, બાય નીપા. લાસ્ટ સેન્ટેન્સ, સો શી ડીડ નોટ ગીવ એની રિસ્પોન્સ. વર્બ છે ડીડ નોટ ગીવ અને ઓબ્જેક્ટ શું છે? એની રિસ્પોન્સ. પણ આ અધર વર્ડ્સને અહીંયા ધ્યાન રાખજો, જે જગ્યાએ અધર વર્ડ હોય આપણે એ જ જગ્યાએ રાખવાનું. તો સોની જગ્યાએ આપણે સો રાખીશું, કોમા. હવે આપણું વાક્ય શરૂ થશે ઓબ્જેક્ટથી. એની રિસ્પોન્સ વર્બ ડીડ નોટ ગીવ. ડીડ ગીવ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય એમાં આપણે વોઝ વર પાસ્ટ પાર્ટિસિપલ કરીએ છીએ. એટલે અહીંયા વોઝ અથવા વર, તો રિસ્પોન્સ માટે આવશે વોઝ. પછી જુઓ નકાર વાક્ય છે, ડીડ પછી નોટ છે તો આપણે વોઝ પછી નોટ લખીશું. અને ગીવનું પાસ્ટ પાર્ટિસિપલ ગીવન, વોઝ નોટ ગીવન. બાય કરીને સબ્જેક્ટ, બાય સબ્જેક્ટ છે શી, તો અહીંયા આપણો આન્સર થશે હર. આ રીતે પેસિવ થશે. જોઈ લઈએ ફરીથી. જીનલ કોલ્ડ નીપા, જેનું પેસિવ થશે નીપા વોઝ કોલ્ડ બાય જીનલ. નીપા વોઝ રીડિંગ અ નોવેલ, જેનું પેસિવ થશે અ નોવેલ was being read by Nipa. So she did not give any response. આ સો એ વધારાનો વર્ડ છે તો આપણે એની એ જ જગ્યાએ રાખવાનું સો. પછી ઓબ્જેક્ટ છે એની રિસ્પોન્સ, તો સો એની રિસ્પોન્સ વોઝ નોટ ગીવન બાય હર. અહીંયા જે રીતે નોટ વચ્ચે આપ્યું છે તો આપણે પણ વચ્ચે નોટ મૂકવું પડે. તો આ રીતે અમુક ક્વેશ્ચનમાં તમને એવું લાગશે કે પ્રોપરલી જે રીતે ટ્રીક વિચારી છે એમ લાગુ પડતી નથી, પણ તેમ છતાં બી તમે સાથે સાથે એ પણ વિચારજો કે જો પરફેક્ટલી તમને પેસેજમાં 3 જ વાક્ય આપ્યા છે તો 3 વાક્યમાં 3 જ ક્રિયા હોવાની છે. એક ક્રિયા તો તમને આન્સર તરીકે આપી જ દેવાના છે, તો બાકીના પેસેજમાં 2 ક્રિયા હોવી ફરજિયાત છે. તો 2 ક્રિયા હશે તો એનું પેસિવ થવાનું છે. 2 સિવાય વધારાની ત્રીજી ક્રિયા આવે છે આને કટ કરતા, તો પછી તમારે વિચારવાનું કે કઈ ક્રિયાનું પેસિવ થાય અને કઈ ક્રિયાનું ન થાય. તો પછી તમારે વિચારીને એ ક્રિયા જેનું પેસિવ નહીં થાય એમની એમ રાખવાની રહેશે. તો આ રીતે તમે થોડુંક રિવિઝન કરશો. પેલું જે ટેબલ આપ્યો છે એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે કરવાનું એ તમે યાદ કરી લેશો. આપણી ટ્રીક વાઇઝ જ કરશો કે પહેલાં વર્બ આઈડેન્ટિફાઈ કરો, પછી સબ્જેક્ટ વર્બ આઈડેન્ટિફાઈ કરો, ઓબ્જેક્ટ, અને એને પછી ચેન્જ કરો. આમ કરતાં તમને ઇઝીલી આવડી જશે. અને ખાસ કે જ્યારે પણ આન્સર લખીશું ત્યારે આપણે વર્બની નીચે અંડરલાઇન કરીશું જ, જેથી ક્લિયર થઈ જાય કે આપણું વર્બ છે એક્ટિવમાંથી પેસિવ કર્યું તો આવું કન્વર્ટ થાય છે. તો પેપરમાં પણ આપણે આ જ રીતે હાઇલાઇટ કરીશું. તો આમ તમે પ્રેક્ટિસ કરતા રહેશો તો પેસિવ આવડી જશે. થેન્ક યુ.